ગુજરાતમાં હાલ વરસાદની બે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં 7 દિવસ ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં પણ આજે સવારે ધીમો વરસાદ વરસ્યો હતો. માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સાથે જ આજે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે. સૌરાષ્ટ્રને ગમરોળ્યા બાદ મેઘરાજા કચ્છ પર મહેરબાન થયા છે. નખત્રાણા અને માંડવીમાં 4 ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પડી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો અનરાધાર જોવા મળ્યો. વલસાડમાં ભારે વરસાદના કારણે 49થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે.